ઉમરેઠમાં ઉપચુનાવ થઈ રહ્યા છે અને આજે કોંગ્રેસના ભૃગુરાજસિંહ ચૌહાણે ઉમેદવારી પત્ર દાખલ કર્યું છે અને આ ઉમેદવારી પત્રમાં એક જાહેર સભા પણ યોજાઈ હતી અને તેમાં ભરતસિંહ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા. આપણે એમની સાથે વાત કરીશું. આજે ઉમેદવારી પત્ર ભર્યું છે ભૃગુરાજસિંહ ચૌહાણે. કેવો માહોલ છે અત્યારે ઉમરેઠ વિધાનસભાની? આપે પોતું જોયું, મીડિયામાં આપે લોકોમાં ઉત્સાહ જોયો, ઉમંગ જોયો અને જે પ્રકારે સૌ સરઘસ આકારે અહીંયા નામાંકન ભરવા આવ્યા અને બધાના મોઢ ચહેરા પર જુઓ છો, લોકો થાકી ગયા છે, કંટાળી ગયા છે, બદલાવ ચાહે છે, કોંગ્રેસ ચાહે છે. જે પ્રકારનું શાસન કોંગ્રેસનું એમણે જોયું છે એના દ્વારા અને આજે જે હાલાત, ચાહે મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર અને લોકો પર જે પ્રકારે દાદાગીરીનું રાજ અને એમને દબાવવાનું રાજ કે અવાજ ન કરી શકે એવી પરિસ્થિતિનું નિર્માણમાં આ પેટા ચૂંટણી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એની સાથે સાથે ખૂબ મહત્વની છે. આ ચૂંટણીના આધાર પર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું પણ થશે અને બીજા રાજ્યો પર પણ આનો પડઘો પડશે. એટલે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ પ્રકારે પૈસાથી, સત્તાના જોરે, દાદાગીરીથી સત્તાનો, અધિકારીઓનો દુરુપયોગ કરીને ગમે એમ કરીને આ ચૂંટણી જીતવા માટેનો પ્રયત્ન કરશે. જે પ્રમાણે ખડગેજીના નિવેદન બાદ જે છે આખું રાજકારણ ગરમાયું છે, કારણ કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને ખાસ કરીને ઉમરેઠમાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે, એની અસર પડશે આ ઇલેક્શનમાં? જુઓ, હવે તો ગુજરાતની પ્રજા બીજા રાજ્યોની તો ખરી જ, પણ હવે ઓળખી ગઈ છે અને જાણી ગઈ છે કે ભારતીય જનતા પાર્ટી મુખ્ય મુદ્દાઓ, લોકોના પ્રશ્નો જેમ કે મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર, જનજીવન, શિક્ષણ, આરોગ્ય અને જીવન જરૂરિયાતની વસ્તુઓ ન મળે એ પરિસ્થિતિમાંથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે, લોકોને લાગણીશીલ ઉશ્કેરવા અને સમાજના જુદા જુદા ધર્મ અને જાતિના લોકોને અંદર અથડાવી, લડાવીને દિશા ફેરફાર કરીને પોતે ચૂંટણીઓ જીતવાની કોશિશ કરી રહ્યા છે. મને લાગે છે આ વખતે પ્રજા જાગી ગઈ છે અને ઉમરેઠ તો બહુ સમયથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે અને ફરીથી કોંગ્રેસનો ગઢ સાબિત થશે. ખડગેજીના નિવેદન બાદ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું છે અને એમણે કહ્યું છે કે જે ગુજરાતે ગાંધીજી આપ્યા, જે ગુજરાતે સરદાર વલ્લભભાઈ પટેલ આપ્યા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપ્યા, એ 6 કરોડ ગુજરાતીઓનું અપમાન છે અને કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક ગુજરાતનું જે મોડલ છે એને સ્વીકારી નથી શકતી. પહેલા તો આ ગુજરાત મોડેલ નથી, આ મોદી મોડેલ છે અને મોદી મોડેલ સદંતર નિષ્ફળ ગયું છે. અને જ્યાં ગુજરાતીની વાત કરે છે તો મહાત્મા ગાંધી અને સરદાર પટેલનું ગુજરાત છે. આ તો ગોડસેના પૂજક છે, સાવરકરના પૂજક છે, ગાંધીને મારનારના પૂજક છે. આ તો હિન્દુ મુસ્લિમ ધર્મ, જાતિ, ભાષા, પ્રાંતને લડાવનારા લોકો છે. આ ગુજરાતમાં દારૂ, જુગારના, ડ્રગના અડ્ડાઓ ચાલે એ રોકવાને બદલે, ભ્રષ્ટાચાર રોકવાને બદલે, લોકોના બેરોજગારીના પ્રશ્ન રોકવાને બદલે લાખો કરોડો રૂપિયાના ધુમાડા કરી બેટી બચાવો, બેટી પઢાઓ ની વાત કરવાની એમની યોજના 700-800 કરોડની, એમાં 600 કરોડ રૂપિયા તો વડાપ્રધાનની પબ્લિસિટીમાં વાપર્યા. તો પછી ભણાવવાનું ક્યાં રહ્યું બેટી પઢાઓમાં? એટલે એમને માટે પ્રચાર પ્રસાર દ્વારા મુખ્ય મુદ્દાઓથી લોકોને ગુમરાહ કરી, જેમ તેમ કરી અને સત્તા ટકાવવાનું, સાચવાનું અને એ સત્તા દ્વારા સંપત્તિ એકઠી કરવાનું. ભારતીય જનતા પાર્ટીની બેંકોમાં 10,000 કરોડ રૂપિયા, દરેક જિલ્લામાં કરોડો રૂપિયાની એમની પોતાની અસ્કયામતો, એમની બિલ્ડિંગ ને ઓફિસ. તો આ બધું ક્યાંથી આવ્યું? કોઈ ભાજપના નેતાઓએ ઘરમાંથી કાઢીને આ બધું બનાવ્યું છે? તો એમનું કામ, અને એમના એક નેતાએ હમણાં ના કીધું અમૂલ ડેરી સાથે, એ ખુદ સ્વીકાર કરે છે. વિજયભાઈ રૂપાણી સ્વર્ગસ્થ મુખ્યમંત્રી બહુ સરળ હતા અને એમણે કહ્યું હતું કે પહેલાના શાસનમાં કલેક્ટર કે ડીએસપી એટલે ગૃહ અને રેવન્યુ ખાતામાં આટલો ભ્રષ્ટાચાર નહોતો, એવું એમણે એક મંચ પરથી કહ્યું. ત્યારે હવે પોતે અમે જે કહીએ છીએ વાત તો હવે એમના જ નેતાઓ જાતે સ્વીકારે. પણ મને લાગે કે અભિમાની અને નફ્ફટ થઈ ગયા છે, એમને એવી કોઈ પડી નથી. જનતાનું જે થવું એ થાય, અમે ભ્રષ્ટાચાર બી કરીશું, અમે દાદાગીરી બી કરીશું, લોકોને દબડાવીશું બી ખરા, ખોટા ખરા કેસ પણ કરીશું અને કેસની નોંધણી પણ નહીં થાય. ત્યારે એવામાં લોકશાહી ટકાવવા, સંવિધાન ટકાવવા માટે અમે પ્રજાને કહીએ છીએ, લોકોને કહીએ છીએ કે તમે પણ કોંગ્રેસની વિચારધારા રાહુલજીના નેતૃત્વ સાથે જોડાઓ. આ વખતની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં છે એમાં આમ આદમી પાર્ટી પણ દમખમ બતાવી રહી છે, શું કહેશો એના વિશે? આમ આદમી પાર્ટી આવી કેમ આવી? પહેલી વાત તો આપણે વિચાર કરવું જોઈએ કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી જ્યાં એની સરકાર દિલ્હી કે પંજાબમાં હોય અને મહાત્મા ગાંધીનો ફોટો રાખે નહીં, એ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સમજ્યું. કેજરીવાલની વાત જવા દો, એ તો બહુ સરસ વાતો કરતા હતા, ન્યાયતંત્રની, ન્યાયાલયની, લોકપાલની વાત કરતા, અન્ના હઝારે, બેદી અને બધાની પેલા બાબા રામદેવ પેલા ધોતીવાળા સાથે.
પણ એ તો એમાં કે અમે ચૂંટણી નહીં લડીએ, આમ નહીં કરીએ, તેમ નહીં કરીએ, અને એમણે જેટલા આક્ષેપો કર્યા એ તમામ આક્ષેપો ખોટા સાબિત થયા, કોઈ કેસ ના થયો. પણ ગાંધીના ગુજરાતમાં ગાંધીને નહીં માનનારા, એવા મનુસ્મૃતિને માનનારા લોકો આવતા હોય તો પ્રજા જોવે છે, જાગ જમાળ જોવે છે, પબ્લિસિટી જોવે છે, બધું જોવે છે, પણ આખરે પાછા સ્વાભાવિક રીતે ગાંધી સરદારના ગુજરાતમાં કોંગ્રેસ ફરીથી પ્રજ્વલિત મજબૂત થશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના કયા મુદ્દા રહેશે મતદારોને આગળ? સ્વાભાવિક નાગરિકોના અધિકાર, નગરપાલિકાઓમાં જે પાર્લામેન્ટમાં કાયદા પસાર થયા, લોકો તો બિચારતા જાણતા નથી. રાજીવજીએ પાવર ટુ પીપલ, લોકોના હાથમાં સત્તા માટે એને નીચે સુધી લઈ ગયા, 3 સ્તરીય એનું તેમાં, અને એમાં જે અધિકારો પંચાયતો અને નગરપાલિકામાં આપ્યા એને બદલે ઊંધું કરી રહ્યા છે. એમણે બધા પંચાયતના કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ, એની સામે કોઈ ભ્રષ્ટાચારનો કેસ થાય તો એ કેસ સીધો ડીડીઓ એના પર પગલાં લઈ શકે એવું આખું, અને એવું કહેવાય કે અધિકારી રાજ લઈ રહ્યા છે. જે ગ્રાન્ટ લેપ્સ ગઈ હોય, બાકી હોય, એ ગ્રાન્ટ ચૂંટાયેલા પ્રતિનિધિઓ કરવાનું બદલે એ ડીડીઓને આપી દીધી. ટૂંકમાં રબર સ્ટેમ્પ જેવા એમના એમએલએ કે એમના એમપી ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રજાનો અવાજ, સાચી વાત, મોંઘવારી, ભ્રષ્ટાચારની, અન્યાયની કરી શકતા નથી. એટલે પ્રજા થાકી છે. હવે એ જ્વાળા ફૂટવાની વાત છે. ચોક્કસથી તો આ હતા ભરતસિંહ સોલંકી કે જેમણે કહ્યું કે જે પ્રમાણે આમ આદમી પાર્ટી છે જે ચેલેન્જ બની શકે છે, પરંતુ જે પ્રમાણે કોંગ્રેસ પરિવર્તનનો જે મજબૂત જે નારો છે લઈને નીકળી છે, ત્યારે આ વખતની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે પછી આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી, તેમાં કોંગ્રેસને મજબૂત સાથ મળશે તેવું તેમનું કહેવું છે. તો હવે આગામી ચૂંટણીઓમાં પરિણામ શું આવે છે તે જોવું રહ્યું. હેતાલી શાહ, ગુજરાત તક, આણંદ.